જૂનાગઢના જયશ્રી રોડ પર આવેલા ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે પ્રભુત્વ નાગરિકોની બેઠક મળી। જૂનાગઢ હિતરક્ષક સમિતિ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આ બેઠકનું આયોજન કરાયું હતું। હિતરક્ષક સમિતિ આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને તમામ પક્ષોને નો રિપીટ થિયરી અપનાવવા અપીલ કરશે। જ્યારે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને એવા ઉમેદવારો પસંદ કરવા જોઈએ તેને લઈને પણ જૂનાગઢ હિતરક્ષક સમિતિ દ્વારા આજે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે જૂનાગઢના વરિષ્ઠ એડવોકેટ કિરીટ સંઘવીએ વધુ માહિતી આપી છે। જૂનાગઢ હિતરક્ષક સમિતિની આજરોજ ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં મિટિંગ મળી રહી છે। મુખ્ય બે પ્રશ્નો છે એજન્ડામાં। એક તો આગામી જે ચૂંટણી આવી છે કોર્પોરેશનનીમાં એમાં હિતરક્ષક સમિતિનું સ્ટેન્ડ શું છે, અને બીજા નંબરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વોકડાના બધા જ બાંધકામો દૂર કરવા માટેનો હુકમ કરેલો છે, એના અનુસંધાને કમિશનર સાહેબને આપણે એક રિપ્રેઝન્ટેશન આપવાનું છે। એ માટે હિતરક્ષક સમિતિ શું કરશે એનો અહેવાલ આપવાનો છે। ખાસ કરીને ચૂંટણીની વાત આવે છે ત્યારે પહેલી વાત એ છે કે અમે એવી અપીલ દરેક રાજકીય પક્ષોને કરવાના છીએ કે ભાઈ તમે કોઈ પણને ટિકિટ આપો પણ રિપીટ ન કરો, નો રિપીટ થિયરી। કારણ કે જૂનાગઢની હાલત છેલ્લા 5 વર્ષમાં આ બોડીએ જે કરી છે એ અસહ્ય છે। જૂનાગઢ નરકાગાર બની ગયું છે। જૂનાગઢ એક નંબરનું ટુરિસ્ટ સેન્ટર બની શકે એવું છે, એ જૂનાગઢને અત્યારે આ બોડીએ નરકાગાર બની દીધું છે, જ્યાં ઠેર ઠેર ખોદકામ થઈ રહ્યું છે। એક ખોદકામ થાય, બીજું ખોદકામ થાય, ત્રીજું ખોદકામ થાય, અત્યારે સ્કૂટર ચલાવવું પણ જોખમી બની ગયું છે, એવી પરિસ્થિતિ થઈ છે। એવા તો ઘણા જ પ્રશ્નો છે જૂનાગઢના। તો આ પ્રશ્નોનો ઉકેલ આ જ બોડી આવશે તો કોઈ સંજોગમાં થવાનો નથી। એટલા માટે તટસ્થ માણસોને, સારા પ્રોફેશનલ માણસોને, સારા વેપારીઓને ટિકિટ આપે એવી અમે રાજકીય પક્ષોને વિનંતી કરવાના છે। એટલું જ નહીં, પરંતુ જે લોકો સારા છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઊભા છે એ ભારતીય જનતા પાર્ટીના હોય, કોંગ્રેસના હોય, આપના હોય કે અપક્ષ હોય, જે લોકો અમારી હિતરક્ષક સમિતિની શરતોનું પાલન કરશે એને અમે હંમેશા જાહેરમાં ટેકો આપશું। એટલું જ નહીં, એના વોર્ડમાં પ્રચાર કરવા પણ જઈશું। આમાં કોઈ પાર્ટીનું બંધન નથી, અમને કોઈ પાર્ટીની એલર્જી નથી। અમારે જૂનાગઢનું હિત જાળવવું છે, જૂનાગઢનું હિત જાળવે એવા ઉમેદવારો જોઈએ છે, અને એવા ઉમેદવારો માટે અમે રાજકીય પક્ષોને વિનંતી કરીએ છીએ। અને બીજી વાત કે નો રિપીટ થિયરીનો પાછું ઊંધું અર્થઘટન કરે વકીલની જેમ કે ભાઈ એની પત્નીને ટિકિટ આપે, બાળકને ટિકિટ આપે, દીકરાને ટિકિટ આપે, શાળાને ટિકિટ આપે, એવું નથી જોતું। નો રિપીટ થિયરી એટલે એ માણસ જોઈએ જ નહીં। આ ચૂંટણીમાં નો રિપીટ થિયરી કરીને સારા માણસોને ટિકિટ જે પક્ષ આપશે એ પક્ષને અમે ટેકો આપશું, એ ઉમેદવારને ટેકો આપશું અને એના માટે જાહેરમાં પ્રચાર કરીશું। એટલા માટે અમે આજે હિતરક્ષક સમિતિની મિટિંગ બોલાવી છે, અને હિતરક્ષક સમિતિ આ જે ઉમેદવારને ટેકો આપશે એની પાસે સોગંદનામું લેશે કે કોઈ પણ પ્રકારે પક્ષપલટો કરશે નહીં, કોઈ પણ કોન્ટ્રાક્ટમાં ભાગ રાખશે નહીં, ત્રીજા નંબરમાં કોર્પોરેશનનું જે ભથ્થું આવે ભથ્થું લેશે નહીં, અથવા તો કોઈ પણ સંસ્થામાં ભથ્થું આપી દેશે। આવા નિર્ણયો જે ઉમેદવાર કરશે અને જેનું સોગંદનામું નાગરિક સમિતિ એટલે કે અમારી હિતરક્ષક સમિતિ પાસે આવશે એને અમે જાહેરમાં ટેકો આપશું, વર્તમાનપત્રમાં, પેમ્ફલેટ દ્વારા, અને અહીંયા વોર્ડમાં પણ પ્રચાર કરવા જઈશું। એ પછી ભારતીય જનતા પાર્ટીના હોય કે કોંગ્રેસના હોય કે આપના હોય કે અપક્ષ હોય, આ સંજોગોમાં જૂનાગઢનું હિત જેને હોય, અહીંયા હોય એવા લોકોને ચૂંટવા માટે હિતરક્ષક સમિતિ આજરોજ અપીલ કરે છે।